લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા બસ સ્ટેન્ડમાં પાકીટ ચોરો થયા સક્રિય, 2 લોકોના ખિસ્સા કપાયા. ધાંગધ્રા બસ સ્ટેન્ડમાં પાકીટમારો સક્રિય, ફરી 2 મુસાફરોના ખિસ્સા કપાયા. રોકડ રકમ સહિત ડોક્યુમેન્ટની ચોરી, અરજી મારફતે આપી ફરિયાદ. અવારનવાર ચોરીઓની ઘટનાઓ ઘટતી થતા મુસાફરોમાં રોષ. ત્યારે પોલીસ અને એસટી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢતું હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરની બસ સ્ટેન્ડ પાકીટમારો માટે જાણે મોકળું મેદાન હોય તેવું દેખાઈ રહ્યું છે. ધાંગધ્રાનું બસ સ્ટેન્ડ ઘણા સમયથી વિવિધ સમસ્યાઓથી ચર્ચિત પણ છે. સીસીટીવી હોવા છતાં બેખોફ પાકીટ ચોરો હાથની કમાલ કરી નિર્દોષ લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. ત્યારે એસટી વહીવટીતંત્ર અને પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો સેવાઈ રહ્યા છે. ધાંગધ્રા બસ સ્ટેન્ડમાં શનિવાર તથા રવિવારે પાકીટ ચોરો હાથની કમાલ કરી નિર્દોષ લોકોની મહેનતના રૂપિયાના ચોરી કરે છે. ધાંગધ્રા બસ સ્ટેન્ડમાંથી 2 મુસાફરીના પાકીટના મારીના કિસ્સા સામે આવ્યા હતા અને આપણે દીપાભાઈ રમણીકભાઈ મકવાણા જેઓ બસ ચડતી વખતે તેમના ખીચામાંથી પાકીટ સેવરી લીધું હતું, જેમાં રૂપિયા 10,000 તથા જરૂરી ડોક્યુમેન્ટ હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. નમસ્કાર. આજરોજ ધાંગધ્રા એસટી ડેપોમાં 2 વ્યક્તિના પાકીટ ચોર દ્વારા એક બેનનું 10,000નું પાકીટ ચોરાણું છે અને એક છોટેઉદેપુરના વ્યક્તિ છે એઓના 8,000 રૂપિયા ગયા છે. છેલ્લા 2 વર્ષથી આ ઘટના એવું ઘટતી રહે છે. 2-3 દિવસે લોકોના પાકીટ ચોરાવા, કંઈક ને કંઈક બનાવ બનવા. એટલે કે ધાંગધ્રામાં તંત્ર જાય એસટી ડેપો દ્વારા પણ કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતું, ના કે પોલીસ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી. તો ધાંગધ્રાના તમામ પોલીસ તંત્ર અને માનનીય એસપીસીને અનુરોધ છે કે પોલીસ તંત્ર શું સૂઈ ગયું છે અને આટલી બધી કથળી દેલી છે હાલત છે કે ચોરો ખુલ્લે આમ બસ સ્ટેશનમાં આવીને લૂંટ ચલાવે છે, પાકીટ મારી જાય છે. તેમ છતાં ના એસટી ડેપોના મેનેજરના પેટમાં પાણી હલતું નથી, ના અહીંયાનું તંત્ર કંઈ હલતું નથી. એ લોકો પોલીસને જાણ કરતા, ના પોલીસને મીડિયા દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવે છતાં, તેમ છતાં મીડિયા દ્વારા જાણવા છતાં એ લોકો પોલીસ કોઈ પ્રકારનું કામગીરી નથી કરતું. તો તમામ ધાંગધ્રાની પબ્લિક વતી છેલ્લી અને પહેલીવાર અનુરોધ કરી રહ્યો છું, આગામી દિવસો એટલે કે 48 કલાકની અંદર જો પોલીસ દ્વારા અને એસટી ડેપો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અને ગ્રાહકોને યોગ્ય ન્યાય નહીં મળવામાં આવે અને ચોરો જે હશે એને પકડવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન લેવામાં આવશે અને તદંતર એસટી ડેપો બંધ કરવામાં આવશે. ત્યાં સુધી એક પણ બસ આગળ વધશે નહીં અને એસટી રોકવામાં આવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી, એસટી નિગમના ચેરમેન શ્રી તેમજ માર્ગ મકાન પરિવહન મિનિસ્ટર શ્રી ને તત્કાલી આ બાબતને જોતા જ તત્કાલી ધ્યાન દે અને તત્કાલી ચોરોની ઉપર કાર્યવાહી કરવામાં આવે કે આગામી દિવસોમાં કોઈ અણઘડતી ઘટના ન બને, બીજી કોઈ અન્ય ઘટના ન બને એની સરકાર કે તંત્ર રાહ જોઈ રહ્યું છે. તો આ બાબતે તત્કાલી ધ્યાન દોરી તાકાદી કરે અને તત્કાલી નિર્ણય કરે આ બાબતે. જય હિન્દ, જય ભારત. मैं बोलूँ जयेशभाई जगुभाई राठवा અને રહેવાસી અહીંયા કલ્યાણપુરમ અને કલ્યાણપુરથી જવાનું હતું અમારે છોટાઉદેપુર જવાનું હતું. અહીંયા બસ સ્ટેન્ડમાં આવ્યા ધાંગધ્રા આવ્યા એટલે અહીંથી મારે 8,500 રૂપિયા અડધી કલાકથી અમારે ચોરી થયા પૈસા, પછી બીજાના પૈસા, એટલે લગભગ 2 જણાને હમણાં અડધી કલાકમાં પૈસા ચોરી થયા. રવિ ને શનિવારના ટાઈમે અહીંયા કાંઈ માટે ચોરી થયા વસ્તુ. એટલે આનું કંઈક ધરપકડ કંઈક થયું હોય તો કંઈક કાર્યવાહી કરો. મારે છોટાઉદેપુર જવાનું હતું ને પૈસા અમારી પાસે હમણાં હાલમાં નથી, ભાડા મેં જવા માટે નથી પૈસા. એનું કંઈક થયું હોય તે કંઈ એડજસ્ટ કરવાનું. મારું નામ નીતિનભાઈ પ્રેમજીભાઈ મોરી છે. હું નરસિંહપરામાં ભુમરિયાની ખાડે રહું છું અને મારા ઘરે મહેમાન આવ્યા હતા. મારા બેન, મારા જીજાજી, મારા ઘરે કાલે પ્રસંગ હતો તે નિમિત્તે આવ્યા હતા અને આજે બપોરે 1 થી 1:30 વાગ્યાના ગાળામાં હું બસ સ્ટેન્ડે મારા બહેનને મારા જીજાજીને એમને મેકવા ગયો અને બપોરે 1 થી 1:30 વાગ્યાના ગાળામાં બસમાં ઉપર ચડતા હતા તાણે મારા જીજાજીનું પાકીટ ચોરાઈ ગયું. તેમાં 10,000 થી 11,000 રૂપિયા હતા અને ડોક્યુમેન્ટ હતા અંદર. અને આવા ચોરોને પકડવા મારી નમ્ર અપીલ છે. આવા બનાવ અવારનવાર બને છે, ખાસ કરીને શનિ અને રવિવારે.